નમસ્તે મેડમ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 ના વર્ગખંડમાં નામાના મૂળ તત્વો વિષયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારું નામ નાયકૃષિ મહેશ કુમાર છે. હું સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજ મહેસાણાની પ્રશિક્ષણાર્થી છું. હવે હું તમારો પરિચય લઈશ. તમારું નામ શું છે? મારું નામ છે. તમારો શોખ શું છે? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નામાના મૂળ તત્વો વિષયમાં ભાગીદારી પેઢી વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ એક વ્યક્તિ દ્વારા ધંધો શરૂ કરવામાં આવે ત્યારે તેની વ્યક્તિગત માલિકીની પેઢી કરે છે. વ્યક્તિગત માલિકીની પેઢીમાં ધંધાનો માલિક એટલે કે એક જ વ્યક્તિ ધંધાનો નફો અને નુકસાન ભોગવે છે. પરંતુ જ્યારે બે કે તેથી વધુ વ્યક્તિ ભેગા મળીને ધંધો શરૂ કરે છે તો તેને ભાગીદારી પેઢી કહે છે. ભાગીદારી પેઢીમાં બધા ભાગીદારો ભેગા મળીને ધંધાનો નફો, નુકસાન, આવક, ખર્ચ ભોગવે છે. ભારતીય ભાગીદારી કાયદો 1 ઓક્ટોબર 1932 થી અમલમાં આવ્યો. આ કાયદામાં કુલ 74 કલમ છે. કલમ નંબર 4 માં ભાગીદારીનો અર્થ અને વ્યાખ્યા આપેલી છે. ભાગીદારી કરારથી અસ્તિત્વમાં આવે છે. કરારના બે પ્રકાર છે: લેખિત કરાર અને મૌખિક કરાર. લેખિત કરાર એટલે ભાગીદારો લેખિતમાં પોતાની સહી કરીને જે કરાર નક્કી કરે છે તેને લેખિત કરાર કહે છે. ત્યાર પછી મૌખિક કરાર. તો મૌખિક કરાર એટલે ભાગીદારો મોઢેથી બોલીને જે કરાર નક્કી કરે છે તેને મૌખિક કરાર કહે છે. પરંતુ ભાગીદારી પેઢીમાં લેખિત કરાર એ વધુ ઇચ્છનીય ગણાય છે. ભાગીદારી નફો કરવાના અને વહેંચવાના હેતુથી શરૂ કરવામાં આવે છે. ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 50 ભાગીદારો હોય છે. ભાગીદારી પેઢીમાં બધા ભાગીદારો ભેગા મળીને ધંધાનું સંચાલન કરે છે. ભાગીદારી પેઢીમાં બધા ભાગીદારો એ ધંધાના માલિકો ગણાય છે. ભાગીદારી પેઢીમાં બધા ભાગીદારો વચ્ચે નફો અને નુકસાન નક્કી કરેલા પ્રમાણમાં વહેંચવામાં
છે. પરંતુ જો કરારમાં જોગવાઈ ન હોય તો બધા ભાગીદારો વચ્ચે નફો અને નુકસાન ભાગીદારી કાયદા પ્રમાણે સરખા પ્રમાણમાં વહેંચવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ, જેને આપણે એ હાથ ઊંચો કરીને પૂરા વાક્યમાં જવાબ આપવા પ્રયત્ન કરશે. ભાગીદારી એટલે શું? ભારતીય ભાગીદારી કાયદો ક્યારે અમલમાં આવ્યો? ભારતીય ભાગીદારી કાયદામાં કુલ કેટલી કલમ છે? ભારતીય ભાગીદારી કાયદામાં કુલ 90 કલમ છે. કરારના કેટલા પ્રકાર છે? કયા કયા? કરારના 2 પ્રકાર છે, મૌખિક કરાર અને લેખિત કરાર. લેખિત કરાર એટલે શું? લેખિત કરાર એટલે પોતાના સહી કરીને જે કરાર નક્કી કરવામાં આવે છે. મૌખિક કરાર એટલે શું? મોટેથી જોઈને જે કરાર કરવામાં આવે છે તેને મૌખિક કરાર કહે છે. ભાગીદારી પેઢીમાં કયો કરાર સૌથી વધુ ઇચ્છનીય ગણાય છે? ભાગીદારી પેઢીમાં લેખિત કરાર વધુ ઇચ્છનીય ગણાય છે. ભાગીદારી કયા હેતુથી શરૂ કરવામાં આવે છે? ભાગીદારી નફો કરવાના અને વહેંચવાના હેતુથી શરૂ કરવામાં આવે છે. ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા કેટલા ભાગીદારો હોય છે? ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા 2 ભાગીદાર હોય છે. ભાગીદારી પેઢીમાં વધુમાં વધુ કેટલા ભાગીદારો હોય છે? ભાગીદારી પેઢીમાં વધુમાં વધુ 50 ભાગીદારો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નામાના મૂળ તત્વો વિષયમાં ભાગીદારી પેઢીનો અર્થ, તેના પ્રકારો અને તેનો હેતુ વિશે અભ્યાસ કર્યો. વિદ્યાર્થી મિત્રો, મારા આજના શિક્ષણ